કરી દીધો છે. સવારે તો વ્લોગ સ્ટાર્ટ કર્યો નતો, તો હવે આજે અમે તૈયાર થઈ જાય. તૈયાર થઈને જવાનું આશાપુરા ટેકરી. હેલો ગાઈસ, તો કિંજલ પણ તૈયાર થઈ ગઈ છે. સૂરી પણ તૈયાર થઈ ગઈ. ગુડ આફ્ટરનૂન ના હોય, ગુડ ઇવનિંગ, ગુડ નાઇટ ગાઈસ. તો ફાઇનલી ગાઈસ તો તૈયાર થઈ ગયા છે. વ્લોગ આજ મોડો સ્ટાર્ટ કર્યો આજના ટાઈમે. તો ચાલો જઈએ હવે. હા લઈ લો ડબ્બી. શું કરવું હવે લઈ લો. શું કરશું? અલા મસ્ત લાગે. ફોટો ફોટો ફાડું ના આવે. દે આમાં રાખી દઉં ના. હા તો લે. આનું કવર નહીં આવતું. કવર આવે પણ લેવું પડે. આવે પણ લેવું પડે. લઈ લેજો કવર. અહીંયા ટીંગાડેલું હોય ને ચાવી હોય ને બાઈક ની, ચેમ મસ્ત લાગે એને. દીપા લઈ આવજો. ચલો દીપો ચાહી લઈ આને. તો ફાઇનલી ગાઈસ તો ચલો જઈએ હવે આશાપુરા ટેકરી. એ ઘર રાખી દેજો. એ કવર લેવાનું રહી ગયું મારો ફોન. હા એક તો ખીચામાં જ છે. તો ગાઈસ કવર તો મારા ખીચામાં જ પડ્યું. ચલો ગાઈસ તમને તો ફાઇનલી ગાઈસ તો જઈએ હવે આશાપુરા ટેકરી. ચાવી અમે લઈને જાવી બંધ કરે હે. તો ગાઈસ આ પડી અમારા મામાનું ટેલર. જીને પણ ફેરા કરાવવા કહેજો કે ફેરા ના હોય. તો ફાઇનલી ગાઈસ આપણું બાઇક તો આવી ગયું છે. તમે જોઈ શકો. વ્લોગ બાઇકનો મેં નાખ્યો નહીં, તો આજે નાખી દઈ. વ્લોગ નાખ્યો જ નહીં મેં, એટલે જ કહું. ફાઇનલી ગાઈસ અમે આશાપુરા ટેકરી જવા માટે નીકળી ગયા છે. ફાઇનલી ગાઈસ તો વચ્ચે અમે ઊભા રહી હોટલે પાણીની બોટલ ને એવું લેવા માટે. ના મસાલા વાળી તાર નહીં લેવું કાંઈ? હા મારે નહીં લેવું કાંઈ. હા હા મારે કાંઈ નહીં લેવું. ના નહીં લેવી સ્ટીલ. તો ફાઇનલી ગાઈસ તો તારે અમે ઊભા રહેતા બધું લેવા માટે. તો લઈને પછી હવે જઈએ આશાપુરા ટેકરી. બાઈક આપણું અહીંયા કાનું પૂરાશું હોય. બસ થોડીક જ દૂરીમાં હે હવે અમે. સામે દેખાય છે. આ બાજુ જવાનું હોય સીધે સીધું રસ્તે જવા જ દે હવે. પણ આમાં નામ લખેલું છે. આમ 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 એમ ન થાય એટલે જ કહું. આ હે ને અડીને જવાનું હોય ને એના માટે રસ્તો. देखो गाइस, इसको क्या बोलते हैं? गोभी. हाँ गोभी. अरे हिंदी में कहीं घोड़ा है. गोभी है. घोड़ा लागे गोभी. गोभी से. हाँ पहले डाल देते हैं. जाग से इतना बजम ना कौन. ખાડો દેખાડો કેવો ખાડો. ખાઈ જો તું ભાભી. આ ખાઈ કઈ ના કહેવાય. ઓછી તો હજી ઓછી દાબા દે. મતલબ એમ કહું કઈ ના કહેવાય એમ. બા પડવે આવજો. નક્કી છે તો નહીં. તો ગાઈસ हमारी फटती है गाइस. वो ये मानसो जे जो सुरीगुन આપણે જાવું છે રીચર. અભી बढ़ते जाओ कर पहला મને બીક લાગે છે. આપ તો જવા ક્યાંથી इतने बच्चों को चलता है. इसलिए डालना आगे हो. चढ़ी जाए ना चढ़ी जाए ना.
તો ફાઇનલી ગાઈસ આશાપુરા ટેકરી અમે આવી ગયા છીએ. આ જો આ પલ્સર બાઇક ઉપર વિશ્વાસ નહીં આમને. આ જો HF ડિલક્સ ચડી જાય છે, આ ચડી જાય છે તો આમને હે ને પલ્સર બાઇક ઉપર વિશ્વાસ નતો. આ તો એવી બિયાતી હતી ખતરનાક. આવા ઢાર તો કઈ ના કહેવાય આ બાઇક માટે. તો ફાઇનલી ગાઈસ તો હવે દર્શન કરી આવી. હું તમને એક ફેર વ્યૂ બતાવી દઉં આશાપુરા ટેકરીનો. અહીં જો મસ્ત વ્યૂ આવે. તો ગાઈસ જોઈ શકો કેવો મસ્ત વ્યૂ આવે. ગાઈસ આ બધું તો એમને વસ્તુ મેલીને હવે જઈએ અમે દર્શન કરવા. થાર લઈને તો કેવી મજા આવતી હશે અમને. હે બોલેરો પિકઅપ. વર્તા વાર હજુ દર્શન તો કરતા આપ. શું ઉપર ના લઈ જાવ તો કોણ પ્યારી જીવ હજુ ચા ઉપર જઈ શકો. તો ગાઈસ ફાઇનલી જોઈ શકો છો મસ્ત લોકેશન હે. એક નંબર. કેટલું ઊંચું છે. ઓલી ગાડી હોય તો જો હાવ જાણ કે રમકડું હોય એના હાવ નાની લાગે છે. ગાઈસ થોડી ઝૂમ કરીને દેખાડું તમને. જો ઓલી આવે ની તો હાવ જાણ ચોરકડી લાગે છે. તો આ ખબર નહીં કઈ ગાડી આવે છે. સ્વિફ્ટ છે કે બલેનો ખબર નહીં પણ ગાઈસ તમે જોઈ શકો કેટલી નાની લાગે છે. સ્વિફ્ટ છે સોરી અલ્ટો. સ્વિફ્ટ છે. અને અહીંયા હિને ગાઈસ નીચે હિને હાલી જવા માટે રસ્તો. તો પેલા દર્શન કરતા ગાઈસ પછી આપણે વ્યૂ બતાવું હું તમને. આમ આઈકોન રહેતો હશે એમને તો કેવી મજા આવતી છે. તો સુરત આવી જાય પણ અહીં જાવ કુલે જવું હોય. ફાઇનલી ગાઈસ આશાપુરા માના દર્શન તો કરી લીધા. તો હવે આ ગોગા મહારાજનું મંદિર છે. મારા જોડે નહીં છૂટા. મારા જોડે પણ મારે નહીં ખુલ્લા પણ. તો ગાઈસ આપણે આ પોક હતા નહીં એટલે વળી મારી વગાડે છે ટંકોરી. તો ગાઈસ જો આ રસ્તો અહીંયા બાઇક લઈને આવ્યો હતો. સુરિકા તો બહુ જ બીયાતી હતી. હા વાર્તા જવામાં તો વાંધો નહીં, ચડવામાં તો પ્રોબ્લેમ આવતી જ થોડી ઘણી. તો ગાઈસ જો મસ્ત વ્યૂ આવે સાંજના ટાઈમે આશાપુરા ટેકરી. જે આ રહેતા હોય અંજારમાં, ગાંધીધામમાં, ભુજમાં, એ જેને લોકેશન ના ખબર હોય તો આ આપણું ભુજની આગળ થોડુંક ભુજ બાજુ આવેલી છે આશાપુરા ટેકરી. તો અહીંયા આવી શકો તમે જોવા માટે. કારણ લોકેશન પણ બહુ મસ્ત છે, ફરવા લાયક પણ સ્થળ છે. અને આ રસ્તો બહુ આમ બાઇક લઈને આવો એટલે ખતરનાક લાગે છે. હવે કંઈ પ્રોબ્લેમ તો ના આવે પણ થોડું બાઇકને જોર કરવું પડે. બાઇક કે એક્ટિવા લઈને આવો તો બાકી તો કાંઈ નહીં, પછી ડ્રાઈવર ઉપર જાય છે બધું. તો ફાઇનલી ગાઈસ આરતી ચાલુ થઈ ગઈ છે. તો આરતીમાં જઈએ અમે. આરતીમાં જાઉં હે સુરીને કહું તો ગાઈસ કેમેરામાં તો એટલું વ્યૂ મસ્ત નહીં આવતું બરાબર, પણ આમ રિયલમાં જોવો ને તો
મસ્ત વ્યૂ આવે છે. તો ગાઈસ આ છે સીડી જે ચાલીને આવતા હોય એમના માટે આ સીડી. જેમને ઓલા રસ્તા પર ના આવવું હોય બાઇક લઈને તો નીચે રાખી અને આરી સીડી તમે આવી શકો જોઈ શકો તમે ઘણા બધા માણસો આવે. એક નંબર વ્યૂ આવે ગાઈસ. અહીં જેમને રહેતા હશે ને હા જવું જે આમ રહેતા હશે એમને તો જન્નતની ખુશી લાગતી હશે જેમને સ્વર્ગમાં રહેતા એવું લાગતું હશે. વાડીમાં જે માણસો રહેતા હશે તો ગાઈસ તો તમે જોઈ શકો અહીંયા આશાપુરામાં અખંડ ધૂળો પણ ચાલુ છે. તો આ તો જો ને નકરી પૂછી થઈ એક ખાઈ જાણ કે જેટલું ખાઈ જતી હોય ને આમ જાડી પાડી ના એવી તો વાત કરે. સુરી જાજી ચાલે એક તો તું હિન્દી બોલું ભૂલી જાય મારા તો ગુજરાતી બોલ લે. આ તો પૂછી થઈ સુરી ચાકન જાઉં હા એડા ઉપર વ્યૂ મસ્ત આવશે. તો ગાઈસ તમે કમેન્ટ કરી કહેજો આને કે ગુજરાતીમાં બોલે મારા વ્લોગમાં નકરી हिंदी बोल बोल करे है. ये बहुत वायडी होती है. मैं वायडी नहीं होती मैं जहाँ गाइस ये वायडी नहीं होती है. चापली चापली गाइस ये वायडी नहीं होती ये हमारी बाड़ी होती है. मैं पूरा दिन हिंदी बोलती हूँ इसलिए मेरे को हिंदी आती गुजराती नहीं आती बोलनी. मैं गुजराती हूँ लेकिन मेरे को गुजराती नहीं आती बोलनी. तो गाइस तो હવે જઈએ છે અમે નાસ્તો કરવા માટે. ચડી નહીં એકતી સુરી તો તમને આ નજારો કેવો લાગે છે. શું સુરી બી આટલી બધી આ પાછી યાદીને આવવાનું કે સીડીએ હિન જઈ કલાકે પોકો સીડી હિન તો હા સનસેટ તો થઈ સનસેટ તો તાવે આવ્યો. સાયકલ પાડું अरे एक तो गैस है कैमरा से ब्लर થઈ જાય. પેલા નાસ્તો કર લે ફોટો પડશે. હા પહેલા નાસ્તો કર લે પૂછી થઈ છે પાછી. તો ગાઈસ તો નાસ્તો કરી એમાં આસે રૂમાલ કાઢવો કેવો નનકો ઉપર મેલ આયો નાસ્તામાં તો ગાઈસ પડીકા લઈને આવ્યા નકરા મારા ટોપી લાવ્યો કે ટોપી પહેરે. તો ગાઈસ સુરી ખાના ફોન માં થોડો બનાવું તમને આ ફોન દેખાડો કેવો મસ્ત આવે. સુરી ટેબલ એ સારો રહે. તમે એક વખત જરૂર વિઝિટ કરજો. તો ગાઈસ જે પણ જેને પણ આવવું હોય તો એક વખત આઈકન આવજો. બહુ મસ્ત સારી જોવાલાયક મસ્ત છે. તમારે આવવું હશે તો હું મારા ચેનલમાં તમને લોકેશન આપી દઈશ. આમ તો આશાપુરા ટેકરી સર્ચ મારશો ને તમે ગૂગલમાં તો એ તમને બતાવી દેશે. તો કદાચ ના મળે તો યુટ્યુબ ચેનલમાં ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. તો ફાઇનલી ગાઈસ તો અમને નાસ્તો તો કરી લીધો છે.
ગાઈસ સનસેટનો ટાઈમ થઈ ગયો છે અને સનસેટના ફોટા પાડે છે. સનસેટ થઈ ગયો છે તો હવે નીકળશું નહીં. કલાકનો રસ્તો છે અને અત્યારે તો ટ્રાફિક છે. બપોરે તો ટ્રાફિક નથી. ઘર જવા માટે નીકળ્યો તો હજુ અમને હજુ સનસેટના ફોટા પાડવા છે તો ફોન લે મામા. મેં કીધું છે મામા. તો ગાઈસ આ નાનપણમાં મેં આને છે ને બહુ બહાર કાઢતા કુકુ કુકુ કરી. તો ચાલો જઈએ ગાઈસ હવે ફાઇનલી ઘરે જઈએ. તારે હારે જ ને તને નહીં કે 80 હો જવા દે ના અરે 80 તારમાં થાય તાર આવા કુદાડો ગાઈસ. જો આવા ટાર બારી 80 વાત કરવાની કરે કે 80 બાઇક ચડી હશે. આમાં તો જરૂરત જ નહીં પડે રેસ હાલવાની. ચાલુ તો કરવું પડે પણ तो गाइस देखो ये हमारी भाभी जा रही है ठुमक ठुमक के. तो ये गाइस ये देखो ये कितनी बड़ी खाई है. एक बार आप इस माता का सुबह का मंदिर देखने आना. ये देखो ये ऐसा लगा हुआ है. ये है मंदिर. ये देखो ये चल के भी आ रहे हैं. हाँ ये ना बाजू मज राखते जेब बने ने आ बाजू मज એટલે નહીં પડે તો નહીં આવે પણ યાર મને બીક લાગે. હા બસ છે ધીરે હું હટની રડાયા જઈશ. ગેરમાં એટલી પાડી જ નહીં જેમ કે જરૂરત નહીં પડે ગેર પાડવાની. દીવાન મારો ફોન નહીં આમાં વાગતો પણ ખબર છે બંધ પડે બસ લે પણ જેટલું લે છે. ઉચડવા વાંધો પડે ને એટલે ઉતરવામાં તો એવું લાગે પણ ઉતરવામાં તો કરી સાઈડ ઊભી રાખી દે ને હાલી તું જા ને ગાડી ચડી જાય. ખાલી બાઇક ને એમ ચાલુ રાખી પડી છે તો હજુ રગડ્યા જ જાય તો 30-30ની સ્પીડમાં જાય. બોલો આ કદાચ ગેર પાડવો પડશે કેમ કે થોડોક ધાર આવ્યો ને એટલે. અંદર યારે ચલાવે ન્યૂટન કરી દઉં ને આવો હવે જરૂર જ નહીં પડે. તો ગાઈસ જોઈ શકો તમે બાઇક બંધ જ કરી નાખી છે. આવા ઢારમાં શું જરૂર પડે બોલો ચાલુ કરવાની. બાઇક બંધમાં જાય બંધ કરીને જઈ ગાઈસ.